નમસ્કાર મિત્રો, આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નજર કરીએ હવે મળેલી માહિતી તરફ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કેમ નથી થઈ રહ્યા? શું ચૈતર વસાવાના જામીન ના થવાના રાજકીય કારણ છે કે પછી કોઈ રાજકીય કાવાદાવા છે? તમામની વાતો એ કારણે થઈ રહી છે કેમ કે ચૈતર વસાવા 5 જુલાઈના રોજ જેલમાં ગયા હતા અને ત્યારથી આજ સુધી એક પણ વાર જામીન મળ્યા નથી। અને જ્યારે હાઈકોર્ટની અંદર આ કેસની સુનાવણી ચાલી તેમાં દર વખતે સરકારી વકીલ દ્વારા કોઈને કોઈ નિવેદન આપવામાં આવે અથવા કોઈને કોઈ રજૂઆત કરવામાં આવે છે, જેના કારણે આ કેસમાં હજુ સુધી હાઈકોર્ટમાં આ સુનાવણી ચાલી નથી અને દર વખતે ટળી જાય છે। ડેડિયાપાડામાં આ એક એક્ટિવિટીની બેઠક હતી અને આ બેઠકમાં આ ઘટના બની હતી। આ બેઠકમાં આમ આદમી પાર્ટીના નેતા અને ભાજપના નેતા સામસામે આવે છે અને બંને વચ્ચે બબાલ થાય છે। બબાલ ત્યાં સુધી સર્જાય છે કે ચૈતર વસાવાના હાથમાં એક કાચનો ગ્લાસ હાથમાં આવે છે અને આ ગ્લાસ સંજય વસાવા પર મારવામાં આવે છે। બાદમાં ચૈતર વસાવા પર એવા પણ આક્ષેપો લાગે છે કે ડેડિયાપાડાના મહિલા ચંપાબેન વસાવા સામે બેફામ ગાળો અને અપશબ્દો બોલવામાં આવ્યા છે, પણ આ બાબતે હજુ સુધી કોઈ સીસીટીવી ફૂટેજ નથી મળ્યા। ઘટના 5 જુલાઈના રોજ બની અને તે દિવસથી આજ સુધીમાં ગણવામાં આવે તો 40થી 41 દિવસ જેવા થઈ ગયા છે। જિલ્લા અને સેશન કોર્ટમાં 2 વખત જામીન અરજી મૂકવામાં આવી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી। ચૈતર વસાવાને પહેલા 22 તારીખ, 5 તારીખ, 13 તારીખ અને હવે મોટી તારીખ આપવામાં આવી છે, એટલે કે 28મી ઓગસ્ટ। સરકારી વકીલે હજુ પણ સમય માંગ્યો છે। દરેક વખતે સરકારી વકીલ દ્વારા સમય માંગવામાં આવી રહ્યો છે। ચૈતર વસાવાને જામીન કેમ મળી રહ્યા નથી તેનું કારણ શું છે એ હજુ કંઈ જાણવા મળ્યું નથી। આની પાછળનું શું કાવાદાવા છે કે શું કાવતરા છે એ ખબર નથી। તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો મિત્રો। ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।